બાપ એ પૈસા વાળાને દીવી મળી હોય કે ન મળી હોય એને મળે કે ન મળે ગરીબને જરૂર દીવી મળે એકવાર ભાઈ એને ઓળખી જાવી પડે ગરીબ હોય ભયું માટે સકારો મળી જાય ટકનું લાવી ટકનું ખાતો હોય કાઈ ગણતરી હોય નહીં જેની નો ગણતરી હોય બાપ ભયુમાં ગણતરી નો હોય હગામાં ગણતરી નો હોય પણ આ બેઠીને એમાં ગણતરી જરૂર હોય મારા જીણિયા જગતમાં તમારી ગણતરી નહોતી ને મારા 52 છોકરાની માલપા નબળું પાણી હતું ને પ્રભુજી ડોહા મારા લેખ લખવો તો બાપ મારા જડિયા મારી કીધી કરી દે અને નબળા પાણીની માલપા જો કોકોનો ઓક્સર નો માટી દઉં ને તેથી મને જીવાય જીવ તેથી બાપ બે ભાઈ દેવીના જમાનમાં મિત્રો ઉભા થયા એમાં આવો પ્રેમ છે ને મધરી રાતનો મારા બાપ જીવા કે ભાઈ હમણાં રખો ખો કરીને આવું છું બાપ હમણાં રખો ખો કરીને આવું છું તે મારા દાદા દામાએ એટલું કીધું કે ભાઈ જટ આવજે હો મને તારી વગરની દેવી નહીં આવે આવી જોડી હતી મિત્રો મને તારી વગરની મને દેવી નહીં આવે બબલાજી થોડી પૂરી હે મારા દાદા બબલાની ગરીબા એક તો ગરીબ અને ગરીબ બસરા મારે જરા દુઃખ પડ્યું ને કારણ કે મિત્રો સુખ હોય આની માથે સુખ જ હોય કારણ કે બાપ તેથી મારા દાદા જીવાની દેવી ખડે સંદર્ભે અને પાહે તો કરવા ગયા દુશ્મનો એકલ દેખી તલવાર નો કામજો સેતરીન મરીના મારા બાપ જીવા માથે દુશ્મનો એ તલવાર
ધરતી મસ્તક જુદું કરી નાખ્યું, ધરતી મસ્તક જુદું કરી લોહીની શેડું ફૂટવા આયા પોતાનો ભાઈ વાત જોવે, બાપ પોતાનો ભાઈ વાત જોવે, મારો ભાઈ જે કેમ નો આવ્યો, મારી નાચ તે દીદી મિત્રો ખરેડીની જગ્યામાં બજાર આવીને હાથ પાડ્યો, ભાઈ તું ક્યાં છો? મારી નાચ તે દીદી મારા દાદા જીવાનું મસ્તક મારી દીદી એ બોવડેના થળમાં પડે અને ધડ લડતું બાપ એ 8 કિલોમીટર જેતપુર પણ ગોતતા મિત્રો પોતાનો ભાઈ હાથ પાડે છે, બાપ મારા જીવલા ક્યાં છે? તેથી મિત્રો એને બોલવું કેમ? બોલાતો નહોતું, ગોતતા જાય તો બોવડીના થડમાં મસ્તક પડેલું અને ખોળામાં લઈ કેટલું રોયા છે બાપ. એમ આ જગ્યામાં મારી નાચ એક તો ગરીબ જાડવા તેની માથા દુઃખનો પાર નહીં, ખાલી મજૂરી કરવા બે ભાઈ હાલી નીકળ્યા આ ઝીણીઓને जम कर में लिखा किरदार सठना सुके नहीं, हुनर करो हजार आखिर आड़ा होई बाप, विधाताना लेख सठना संस्कार मित्रों सुके नहीं आव्या से जावानो तो बधाईने छे बाप, पर कोई कमाई एवी करीने जाओ ने अने मित्रों લીલી વાડી લીલો બગીચો મૂકીને જાઓ ને તો તમારા આત્માને ઠીક થાય મિત્રો. પણ બે ભાઈની ગરીબી એવી બાપ જલવા કોને વેઠ બતાવી. અમારા કાળિયા ભાઈને 8 દીકરીઓ ભાઈ, પણ પોતાના ભાઈને કે જીણિયા મારે એક સોડો નથી હો, મારી દેવીને કોણ બનાવે, મારી દેવીને કોણ સમજાવે, મને એક દીકરો છે મારા હવાસર માટેને ખોટ છે. કારણ કે બાપ અને બે ભાઈ વિરાટ મગડાની માલપા વહી જતા ને દરિયાના કાંઠે જેવો સરોવર હોય ને હાજરખની વાતો કરતા હતા ભાઈ આ દેહનો કાંઈ ભરોસો નથી, હું કાળીઓ વહી જાઉં અમારી દીકરીઓનું શું થાય. આહા મારી નાય તા તો એને જવાનો સમય આવી ગયો મિત્રો. એનો દાદી દીકરીઓ અમારા કાળુભાઈને જવાનો સમય આવી ગયો, બાપ એક્સિડન્ટ થઈ ગયું, માથે મેહુલાનો ભાર, દુખના વાદળા. અને મિત્રો
શ્રાવણ મહિનાનો ઝીણો ઝીણો વરસાદ એમાં પોતાના ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું રિક્ષામાં એના દેહનું એને ભાન રહ્યું નહીં ક્યાં વહી ગઈ મારા બાપા જીવાની ક્યાં વહી ગઈ પોતાના ભાઈનું મસ્તક ખોળામાં લઈ અને હૃદય માંડ્યા કોઈ મારા કાળિયા બસાવો એવું દુનિયામાં દેવી ખરી કોઈ બસાવો કોણ બસાવે બાપ એ વેરાણ પગડામાં લોહીની ધારા વહી જાય અને આ ઝીણીઓ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો પણ બાપ એને સાનો રાખે એવું જગતમાં કોઈ નતું હો ભાઈ કાળિયા એકવાર બોલતો ખરો मन मुकी मन क्या मन हाली गेलो मन जिनिया ने मनवा मन मुकी मन क्या मन हाली गेलो तारी वगर કોઈ ભાઈ તું મારો હોકાર્યો છો તારી વગરનું ક્યાં કોઈ છે બાપ મને વાત નથી કરી એને મન કે હું નહીં બોલી શકું ઈ દુઃખ ઈ વેળા મારા જીણિયા માથે આપ ટૂટી પડ્યો મેરી જીવી આપ ટૂટી બાપ એ પોતાના ભાઈને ઓઢાડવા લુગડું નહોતું મરી જાય જેમનો લક્ષ્મણ જ્યારે પુરસે આવી અને રામ ખોળાની માલમાં માથું લઈને બાપ રોતો તો ને એમાં ઝીણીઓ રોતો તો બાપ મારા લક્ષ્મણિયા એક વાર તો બોલ મન મુકી મન જાબા મન બહુનો મન નો દારો કદી આ વનમાં મને એકલો તારે મુકવોસ મને ઝીણિયા મને વનનો રોજરો કરવો છે એક તો મારું કોઈ હતું નહીં બે ભાઈ હતા બાપ અમારે